સિનોર તાલુકાના સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના ગેટ પાસે 20 વર્ષીય યુવકના કપડાં અને મોબાઈલ ફોન મળી આવતા કેનાલમાં ડૂબી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા હર્ષિલ મહેશ વસાવા હોળીનો તહેવાર ઉજવવા માટે સિનોર તાલુકાના મોટા કરાડા ગામે તેમના નાનાના ઘરે આવ્યા હતા। ગત રોજ બપોરે ઘરેથી નીકળ્યા બાદ તેઓ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। શોધ દરમિયાન સેગવા ગામ નજીક નર્મદા કેનાલના ગેટ પાસે યુવકના કપડાં અને મોબાઈલ ફોન મળી આવતા પરિવારજનોએ કેનાલમાં ડૂબી જવાની આશંકા વ્યક્ત કરી હતી। પરિવારજનોએ કરજણ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી શોધખોળ હાથ ધરી હતી। જો કે મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો ન લાગ્યો હતો। આ બનાવને લઈને વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।